જય સ્વામિનારાયણ. હું બીએપીએસ બાળ મંડળનો બાળ સેવક છું. આ પારિવારિક ઉત્કર્ષમાં પધારેલા સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. તમે અહીં જોઈ શકો છો, આ છે કી ફોર ધ હેપી ફેમિલી. આ એક ચાવી છે જેની મદદથી આપણે આપણા પરિવારને સુખી કરી શકીએ છીએ, સંપેલો બનાવી શકીએ છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આપણે આ હેપી ફેમિલી બનાવવા માટે 4 ગુણો આપણા જીવનમાં ઉતારવા જોઈએ. એ 4 ગુણો છે મિલન, મહિમા, મદદ અને માફી. આ 4 ગુણો આપણા જીવનમાં ઉતારવાથી આપણો પરિવાર પણ સંપીલો બને છે, આપણો પરિવાર પણ સુખી બને છે. આ 4 ગુણોના ઉદાહરણ પણ આપણે આગળ જોશું. બધા કહે છે ને કે નમે તે સૌને ગમે. આપણે જોઈએ છીએ કે સોરી શબ્દ એ એટલો લોકપ્રિય છે કે જેનાથી આપણે બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે, આપણા બધા પ્રશ્નોનો ઉકેલ થઈ શકે છે. આપણે કોઈ પણ સંબંધોમાં કાંઈ વાંધો પડ્યો હોય તેનું પણ સમાધાન થઈ શકે છે. આપણે આપણા જીવનમાં સોરી શબ્દ પણ લાવવો જોઈએ. આપણે સૌ હવે ફેમિલી ફોટો માટે પણ જોઈન્ટ થશું. આભાર. જય સ્વામિનારાયણ. આપણે કહી શકીએ કે એ છે ને મોબાઈલની જ સદી થઈ ગઈ છે, ઇન્ટરનેટની સદી થઈ ગઈ છે, સોશિયલ મીડિયા જ વાપરે છે બધાય. ભલે ને આપણે કદાચ ફૂટપાથ પર ચાલતા હોય કે ઝેબ્રા ક્રોસિંગ પર ચાલતા હોય, આપણે છે ને યુટ્યુબ ખુલ્લું હોય મોબાઈલમાં અને શોર્ટ સ્ક્રોલ થતા હોય આમ, અને આમાં મહિલા જતો હોય. ભાઈ ગમે તે ગાડી કે સ્કૂટર એક્સિડન્ટ કરી જાય ને આપણને ખબર ના પડે. આવો જ એક પ્રસંગ છે દિલ્હીનો. તેમાં 16 વર્ષનો યુવક, એટલે આપણે એને બાળક બુદ્ધિ જોઈએ એનામાં હજી, તો એને એક સ્વતંત્રતા દિવસના પતંગ ચગાવવા લાગ્યો. તો એના મમ્મી પપ્પાએ એને કીધું કે મકર સંક્રાંતિના પતંગ ચગાવાય, આજના દિવસે પતંગ ના ચગાવાય. એમાં તો એ બાળકને એટલો ગુસ્સો આવી ગયો કે એને પોતાના માતા પિતા અને બહેનની રાત્રે 3 વાગે હત્યા કરી નાખી, એટલે મર્ડર કરી નાખ્યું. હવે આપણું આ બધું શેના કારણે થયું હોય? એના માતા પિતાએ તો આવું ના શીખડાવ્યું હોય, કે એના પછી સગા સંબંધીઓ એને પણ ના શીખડાવ્યું હોય. આનું ફક્ત એક જ કારણ છે, સોશિયલ મીડિયા. હવે આપણે આપણા જીવનમાં અને બાળકોમાં ન થાય તેના માટે થોડાક સોશિયલ મીડિયાના અલ્ટરનેટિવ્સ, એટલે કે એની જગ્યાએ આપણે બીજું શું કરી શકીએ તે જોઈએ. જેમ કે આપણા બાળકોને આપણે થોડીક વાર કસરત કરાવીએ, એમને મેડિટેશન એટલે કે ધ્યાન કરાવીએ, જેથી એમનો કોન્સન્ટ્રેશન પાવર વધે. વળી સૌથી બેસ્ટ સોલ્યુશન, सब दर्दों की एक दवा, ઘર સભા. હવે ઘર સભામાં એવું નથી કે તમે છે ને આમ આધ્યાત્મિક ચોપડી ખોલી નાખો, એના શ્લોક વાંચી જાઓ અને આધ્યાત્મિક વાતો કરી નાખો, પરંતુ તમે પોતાના પરિવારજનો એટલે કે ફેમિલી મેમ્બર સાથે પોતાનું બધું જ ટેન્શન, તમે જે કાર્ય આખા દિવસમાં કર્યું છે તે એકબીજા સાથે શેર કરો અને હળવાશ અનુભવો, પોતાની લાઈફને એન્જોય કરી શકો. વળી જો આપણે આપણા બાળકોને સમજાવવું હોય ને તો બેસ્ટ ઓપ્શન છે વિરાટ કોહલીનું ઇન્સ્પિરેશન આપો અથવા એલોન મસ્કનું ઇન્સ્પિરેશન આપો. વિરાટ કોહલીએ પોતે કહ્યું છે કે હું જ્યારે સોશિયલ મીડિયાનો બહુ ઉપયોગ કરતો હતો ને ત્યારે મારો પણ ડાઉનફોલ થયો, પરંતુ જ્યારે મેં તે ઘટાડી નાખ્યો ત્યારે મેં પણ કમબેક કરી. વળી એલોન મસ્ક દુનિયાનો સૌથી અમીર માણસ, એના જેટલું કામ તો આપણે કોઈને મોબાઈલમાં નહીં હોય, પરંતુ એ પણ ફક્ત 4 મિનિટ જ મોબાઈલનો ઉપયોગ કરે છે. વળી આપણે બધા હિન્દુ તો છીએ ને, છો કે નહીં? તો આપણા હિન્દુ સનાતન શાસ્ત્રો જેમ કે મહાભારત, રામાયણ, શ્રીમદ ભગવદ ગીતા તે પણ કહે છે કે આપણે ભગવાન, ગુરુ અને માતા પિતાની આજ્ઞાનું જરૂર પાલન કરવું જોઈએ. હવે રામાયણમાં શું આવે છે કે રામ ભગવાને પોતાના પિતા દશરથ રાજાની એક આજ્ઞા હતી, 14 વર્ષ વનવાસ કરો. એમને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તે 14 વર્ષનો વનવાસ કરી નાખ્યો. હવે તમે એને ઘરે જાજો અને છે પોતાના બાળકને સોફા ઉપર તમે પગ લાંબા કરીને બેસજો અને પોતાના બાળકને કહેજો કે છે ને બેટા મારા માટે એક પાણીનો ગ્લાસ ભરી આવીશ, ત્યારે ને તમારો બેટો જવાબ આપશે, મમ્મી તું હાથે ભરી આવ ને, મારે પાણી પીવું, મારા હાથે ભરતી આવજે. હવે આવું ન કે ને એના માટે જ પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજે પોતાના હસ્તે લખેલ ગ્રંથ સત્સંગ દીક્ષા એમાં જણાવ્યું છે કે સંગોત્ર બલવાલો કે યથા સંગમી જીવનમ સતમ સંગમ તકુર્યાત કુસંગમ સર્વ થાત્ય છે. આનો અર્થ એવો થાય છે કે આપણે જેવું આચરણ કરીએ, આપણા એટલે એના જે મિત્રો હોય એનો જેવો સંગ હોય એવું આચરણ એ કરે છે, તો એનું જો આપણે જીવન ન બગાડવું હોય તો આપણે આપણું જીવન સુધારીએ, આપણા જીવનમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરીએ અને ઘર સભા કરીએ તો આપણી જે આગલી પેઢી છે એ પણ સુધરશે અને એ પણ પોતાની લાઈફને એન્જોય કરી શકશે. તો મારી એ જ વિનંતી છે આપ સર્વોને કે આપ સર્વે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો. તો આપ સૌ કરશો ને? જય સ્વામિનારાયણ. મારું નામ છે હેતલ પીઠડિયા. અમે રાજકોટમાં જ રહીએ છીએ અને આજે આ માનવ ઉત્કર્ષ પ્રદર્શન છે જે 7 દિવસ ચાલવાનું છે. તો આજે તો પહેલો દિવસ જ હતો, તો એમ થયું કે હાલો આજે જ જઈ આવીએ, એમ કે જોઈને આનંદ થાય કંઈક.
તો અમે આજે આવ્યા છીએ અહીંયા જોવા. તો ખરેખર બહુ આયોજન એટલું મસ્ત છે અને પ્રદર્શન હજી તો અડધું જ જોયું છે, પણ અહીં પણ બહુ સરસ છે અને છોકરાઓને પણ આપણે મજા આવે એમ જોઈએ તો. હજી તો અમે આવ્યા જ છીએ, પહેલાં ડોમમાં જ આવ્યા છીએ, એટલે હજી બધી બાકી છે થોડું ઘણું જોવાનું. સૌથી પહેલું આખા શરીરનું જે બી શું કામ કરે છે અંગો આપણા, કે કેટલી સ્પીડમાં કામ કરે છે, એવું બધું અમે જોયું. છોકરાઓ માટે શીખવા જેવું છે. છોકરા મોબાઈલ પણ એટલું યુઝ કરે છે અત્યારના જમાનામાં, તો એને મોબાઈલની બદલે બુક્સ છે, ભગવદ્ ગીતા છે, રામાયણ છે, સ્વામિનારાયણની કોઈ બી બુક છે, એ બધી વાંચવા માટે. એમ કે તમે જે મોબાઈલમાં 10 મિનિટ કલાક ફાળવો છો, તો 10 મિનિટ ખાલી બુક તમે વાંચો તો પણ સારું એમ. જય સ્વામિનારાયણ. મારું નામ છાયનસિંહ વેગડ છે અને અમે લોકો અહીંયા જે સ્વામિનારાયણ માનવ ઉત્કર્ષ પ્રદર્શન જોવા આવ્યા છીએ અને અહીંયા અમને બહુ સરસ પ્રદર્શન લાગ્યું છે અને માતા પિતા બાળકો બધાએ આ પ્રદર્શન અને સ્પેશિયલી યુવાઓ માટે આ જોવા આવવું જોઈએ. બહુ સરસ પ્રદર્શન છે. અત્યારે હું મારી ફેમિલી સાથે આવેલી છું, એમને પણ બહુ સરસ લાગ્યું છે પ્રદર્શન. કથામાં પણ અમે લોકો બેઠા હતા અને હવે પ્રદર્શન જોવા આવેલા છીએ.